અડાજણ પોલીસે સુરત મનપાના ખુલ્લા પ્લોટમાંથી માટીની ચોરી કરી વેચી નાખવાના કૌભાંડમાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર વત્સ અને નાયબ પોલીસ કમિશનર ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈવીએ જોગરાણીની ટીમ પીએસઆઈ એનડી પટેલ અને પીએસઆઈ ડીએલ યાદવના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ ડીએલ યાદવને મળેલી બાતમીના આધારે સુરત મનપાના ખુલ્લા પ્લોટમાંથી માટીની ચોરી કરી વેચી નાખવાના ઝડપાયેલા કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા કામરેજ ખાતે રહેતા દીપ સુભાષ ડોબરિયાને ઝડપી પાડ્યો હતો. સુરતની પીસીબીની ટીમે પુણા પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી મહિલાઓ સહિત 5ને ઝડપી પાડી 60,000થી વધુની મત્તા કબજે કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા આપેલી સૂચનાને લઈ પીસીબી પીઆઈ સુવેરાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ વિક્રમ તથા ભરતભાઈને મળેલી બાતમીના આધારે પુણા પોલીસ મથકની હદમાં ભૈયાનગર વિશ્વકર્મા સોસાયટી ખાતે મુંબઈથી નીકળતા મિલન ટાઈમ ઓપન બંધ આંકડાના જુગાર પર દરોડા પાડી ત્યાંથી ભરત શાંતિલાલ રાવલ, વિલાસ રાઘો ચૌધરી, રાજેશ અશોક પટેલ અને સંગીતાબેન વસંત નળગેને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 60,000થી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે જીતુ મુકેશ રાવલ, હિતેશ રાવલ ભાગે છૂટા વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં 2 વ્યક્તિ દાઝી જતા હોસ્પિટલે ખસેડાયા હતા. સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેસ લીકેજથી આગની ઘટના બની હતી. પાંડેસરાના ગણપતનગર સોસાયટીમાં રસોઈ બનાવતી વખતે ગેસ બોટલમાંથી લીકેજ થતા આગ લાગી હતી. આગમાં 2 લોકો દાઝી ગયા હતા જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. તો આગની જાણ થતાં ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં રૂમની બારીઓના કાચ તૂટી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ગ્રાઉન્ડ +1ના મકાનમાં લાગેલી આગને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં નાની બાળાઓની છેડતી કરનારાઓ સામે પોલીસ સાથે હવે લોકોએ પણ લાલાક કરી છે ત્યારે ઉધનામાં 12 વર્ષની બાળાની છેડતી કરનારને લોકોએ મેથી પાક આપ્યો હતો. સુરતમાં હવે છેડતી કરનારાઓ સામે પોલીસે લાલાક કરી છે. સુરતના ઉધના વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોમાં 12 વર્ષની બાળાની છેડતી કરનાર નરાધમને લોકોએ બરાબરનો મેથી પાક આપ્યો હતો. બાળાની માતા સહિત લોકોએ રોમિયોને પકડી બરાબરનો મેથી પાક આપ્યો હતો અને ત્યારબાદ પોલીસને નરાધમનો કબજો સોંપી દેવાયો હતો. मैं शांति तेरा मीटर है मेरा मैं ही गाड़ी वाला हूँ. हाथ मत लगा रहे उसको, हाथ मत लगाइयो, हाथ मत लगाइए. સુરતમાં વારંવાર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે ત્યારે અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરાયેલી ગુંડાગીરીનો વિડીયો વાયરલ થયો છે. સુરતમાં પાર્કિંગના કોન્ટ્રાક્ટરોની ગુંડાગર્દી સામે આવી છે. શુક્રવારે સાંજના સમયે બનેલી ઘટના હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. રિંગ રોડની અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટના નામે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર અને તેના માણસોની ગુંડાગર્દી જોવા મળી હતી. પાર્સલ આપવા આવેલ યુવકે માત્ર ગણતરીની મિનિટોમાં પાર્સલ આપી પરત આવવાની ખાતરી આપી છતાં યુવક પાસેથી પાર્કિંગ ચાર્જ પેટે રૂપિયાની માંગણી કરી બબાલ કરી હતી. જોકે સામાન્ય બોલચાલ બાદ વાત મારામારી સુધી પહોંચી હતી.